હવે તમને લોકોને એ વસ્તુની ખબર છે કે તમારા લોકોની ધોરણ 12 સાયન્સની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને સાથે સાથે ગુજકેટની પણ પરીક્ષા પૂરી થઈ ગઈ છે. હવે તમે લોકો શેની વાત જુઓ છો કે ભાઈ જલ્દી તમારા લોકોનું રિઝલ્ટ આવે અને તમારી જે આગળની જે એડમિશનની જે પ્રક્રિયા છે એ સૌથી ઝડપથી પૂરી થાય. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે હવે તમારા લોકોની જો પરીક્ષા પૂરી થઈ ગઈ છે તો તમારે માટે જે બી તમારી ક્ષેત્રમાં એડમિશન લેવું છે, જે બ્રાન્ચમાં તમારે એડમિશન લેવું છે, તો એની સંપૂર્ણ માહિતી કઈ વેબસાઇટમાં મળશે, એના માટે તમારે કઈ વેબસાઇટ જોવાની છે, એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે. આ વિડીયોમાં મેં 3 થી 4 બ્રાન્ચનો સમાવેશ કરેલ છે કે એ બ્રાન્ચમાં જો તમારે એડમિશન લેવું છે તો તમારે કઈ વેબસાઇટ જોવાની રહેશે. તો સૌથી પહેલાં તમને લોકોને અમારી ચેનલ વિશે માહિતી આપી દઉં તો અમારી જે ચેનલ છે એ ધોરણ 12 સાયન્સ પછીની જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. જો આ ચેનલ ઉપર તમે લોકો હરતા ફરતા આવી ગયા હોય તો આ ચેનલને તમે અત્યારે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો જે અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવ સરળ માહિતી માટે ચેનલ ઉપર તમે લોકો નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઇક કરો, શેર કરો અને ખાસ કરી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. તો હવે આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો એમાં તમને લોકોને મેડિકલ વિશેની માહિતી, તો મેડિકલ વિશેનો મેં તમને સેપરેટ વિડીયો આખો બનાવેલો જ છે કે તમારે લોકોને કઈ વેબસાઇટ જોવી, એમાં કઈ બ્રાન્ચ છે, કઈ કોલેજ છે, કઈ કોલેજમાં કેટલી ફી છે, એની માહિતી આપવામાં આવી છે. તો તમને લોકોને જણાવી દઉં, તમે લોકો નીટ 2024ની પરીક્ષા આપશો તો એ પરીક્ષા થકી તમને મેડિકલની 4 બ્રાન્ચ એટલે કે જેને MBBS કહેવાય MBBS, પછી BDS એટલે કે ડેન્ટલ કહેવાય, BAMS એટલે કે આયુર્વેદિક અને BHMS એટલે કે હોમિયોપેથી. તો આ 4 બ્રાન્ચ છે એમાં તમને લોકોને નીટ થકી એડમિશન મળશે. ક્લિયર થઈ ગયું? આમાં તમે ગુજકેટ આઈપી હોય, નો આઈપી હોય, એ કોઈ ફેર નહીં પડે. ક્લિયર થઈ ગયું? સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે. એમાં તમારે લોકોને શું ક્લિક કરવાનું છે, MEDADM gujarat.org ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે લોકો નીચે આવશો, એમાં અંડર ગ્રેજ્યુએટ એડમિશન નામનો ઓપ્શન દેખાશે, એની ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું છે. હવે એની ઉપર ક્લિક કરશો એટલે મેં તમને અગાઉના વિડીયોમાં જે પ્રમાણે સમજાવેલું છે બધી જે મેડિકલ કોલેજીસ છે એનું આખું લિસ્ટ આવી જશે, એની તમામ માહિતી છે એ બધી આવી જશે. ક્લિયર થઈ ગયું? આ તમારે મેડિકલ માટે. હવે બીજી વસ્તુ છે કે પેરામેડિકલ. તો તમને લોકોને કહી દો, પેરામેડિકલ એટલે કે જેમાં શેનો સમાવેશ થશે તો કે BSc નર્સિંગ છે, BPT એટલે કે જે ફિઝિયોથેરાપી છે એ, પછી GNM છે, પછી ANM છે, BO છે, BASLP છે, આ બધા જે કોર્સિસ છે એનો શેમાં સમાવેશ થશે? પેરામેડિકલ છે એમાં આ બધા જે કોર્સિસ છે એનો સમાવેશ થશે. હવે આમાં તમારે લોકોને શું કરવાનું એ તમને લોકોને સમજાવીએ. તો પેરામેડિકલમાં તમારે એડમિશન લેવું છે તો તમારા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, થિયરીના માર્કને આધારે મેરિટ બનશે. સમજી લેજો, ઘણા લોકોને બહુ ક્વેશ્ચન થાય છે. તો તમારા લોકોનું મેરિટ શેને આધારે બનશે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, એની જે થિયરીના જે માર્ક્સ છે એને આધારે જ તમારા લોકોનું મેરિટ બનવાનું છે. આ પહેલાં ક્લિયર થઈ ગયું તમને? આમાં તમે નીટ આપી હશે તો પણ ઠીક, નીટ નહીં આપી હોય તો પણ તમને લોકોને બોર્ડ થકી જ એડમિશન મળશે. ગુજકેટ આપી હોય કે ન આપી હોય એડમિશન મળી જશે. પછી તમને લોકો નીટ આપી હોય કે ન આપી હોય એડમિશન મળી જશે. ક્લિયર થઈ ગયું? હવે ફરીથી ગૂગલ ક્રોમમાં આવી જાઓ. ગૂગલ ક્રોમમાં તમે આવો છો, એમાં તમારે શું લખવાનું? MEDADM gujarat.org. હવે એની ઉપર તમે લોકો ક્લિક કરો છો તો તમારી સામે આ રીતની જે પેજ છે એ ઓપન થશે. હવે આ રીતનું પેજ ખુલે છે, એમાં તમારે લોકોને જો PANMAC એડમિશન એવું તમારું ઓપ્શન આપ્યું છે. હવે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે જો પેરામેડિકલ એટલે કયા કોર્સમાં એડમિશન થશે એની તમામ માહિતી નીચે આપવામાં આવી છે. પહેલાં તો આપ્યું છે બેચલર ઓફ ફિઝિયોથેરાપી એટલે કે ફિઝિયોથેરાપીમાં એડમિશન થશે, બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ એટલે કે BSc નર્સિંગમાં એડમિશન થશે, BOP એટલે ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ છે એમાં પણ એડમિશન થશે, ઓપ્ટોમેટ્રી છે, ઓક્યુપેશનલ થેરાપી છે, ઓડિયોલોજી છે એમાં છે, નેચરોપેથી અને યોગિક સાયન્સ, પછી GNM છે અને ANM છે, એ બધામાં છે એ આના દ્વારા જ એડમિશન થશે. પછી તમે લોકો જો આની આખી વેબસાઇટ તમામ માહિતી આમાંથી મળી જશે. હવે જુઓ, આમાં તમારે લોકોને શેની માહિતી આપવામાં આવી છે તો કે તમારે ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફોર્મેશન, તો BSc નર્સિંગ સરકારી સંસ્થાની યાદી આપી છે, BSc નર્સિંગ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કેટલી છે એની યાદી આપી છે, પછી BPTની યાદી આપી છે, BPOની યાદી આપી છે, તમામ છે જે તમારે જોતી હોય એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું.
એક્ઝામ્પલ તરીકે હું સરકારી સંસ્થાની યાદીમાં જોઉં છું તો મારી સામે આ PDF છે ઓપન થાય છે. તો જુઓ ટોટલ છે 8 જેટલી કોલેજો છે એ આવેલી છે. કોલેજનું નામ આપવામાં આવ્યું છે, કોલેજનો કોડ એ ક્યાં આવી છે, એ કઈ યુનિવર્સિટી લાગે છે, એ ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે, એના ઇન્ટેક એટલે કે કેટલી સીટો છે એ, અને એની ફીસ કેટલી, તો ભાઈ 145 રૂપિયા છે પ્રતિ વર્ષની તમારે પે કરવાની થશે. તો એ તમામ માહિતી છે એ તમને આ વેબસાઇટમાં મળી જશે. ક્લિયર. હવે ત્રીજું તમારે જોવાનું છે હવે એગ્રીકલ્ચર. તો એગ્રીકલ્ચર છે એમાં તમારું મેરિટ કઈ રીતે બનશે, તો કે ભાઈ તમારા લોકોના જે બોર્ડના ટકા આવ્યા છે PCB એના 60%, અને તમારું જે ગુજકેટ છે એ ગુજકેટના કેટલા ટકા, 40%. આને આધારે છે એ તમારા લોકોનું મેરિટ છે એ બનવાનું છે. હવે તમારે લોકોનું ગૂગલ ક્રોમમાં આવીને શું લખવાનું છે, GSAUCA, એ તમારે એની ઉપર ક્લિક કરવાનું. એટલું લખશો એટલે તમારી સામે આ વેબસાઇટ છે આખી કેની છે, એગ્રીકલ્ચર માટેની છે. હવે આ વેબસાઇટ તમારી સામે ઓપન થશે. હવે એમાં શું માહિતી આપી છે એ પણ તમે લોકો જોઈ શકશો. તો આમાં તમારે લોકોને શેમાં UG એડમિશન વેબસાઇટ છે એમાં તમારે લોકોને જવાનું. અત્યારે તમને કંઈ મળશે નહીં. એની પાછળનું શું કારણ છે, તો કે હજી છે એ લોકોના એડમિશન છે એ ચાલુ નથી થયા. ક્લિયર. PGમાં જશો તો પણ એમાં પણ તમને છે એ મોટે ભાગે કોઈ મળશે નહીં. રેડી. આ રીતની છે તમારી માહિતી છે એ બધી આપી દેવામાં આવી છે. એટલે એગ્રીકલ્ચરમાં તમારે એડમિશન લેવું છે તો તમારે લોકોને આ વેબસાઇટ છે એની મુલાકાત લેવાની છે. હવે આ બધાના ડિટેલમાં વિડીયો આવવાના જ છે. આમાં મેં તમને આ વિડીયોમાં શોર્ટમાં માહિતી આપી દીધી છે. તો આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.